ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 સજીવો અને તેમની આસપાસ। આ સજીવ સૃષ્ટિમાં વેકેશન ભણતા હોય ત્યારે વેકેશન પડે સ્વાભાવિક છે, તો બે બહેનપણીઓ બે મિત્રો પહેલી અને બીજો વેકેશનમાં ફરવા માટે ગયા હતા। તેમણે કેટલાક રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી હતી। સૌ પ્રથમ તે ઋષિકેશમાં ગંગા નદી પર ગયા અને ત્યાંથી તેઓ હિમાલયના પર્વતો પર ચડ્યા। તેઓ ખૂબ જ ઠંડી અનુભવી। તેઓ તેમને પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતો અલગ જ પ્રકારના વૃક્ષો જોવા મળ્યા, જેવા કે ઓક, દેવદાર અને પાઇન। આવી બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન પણ ગયેલા। રાજસ્થાનના ગરમ રણમાં તેમને ઊંટ સવારી કરેલી। આપણે પણ પ્રવાસમાં ગયેલા ત્યારે ઊંટ સવારીની મજા માણેલી, તમને ખ્યાલ જ છે। પછી તેઓ ત્યાં જગન્નાથપુરી ગયા, દરિયા કિનારાના સ્થળની મુલાકાત લીધી। ત્યાં તેમને શું જોયું? ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા। આનંદને યાદ કરતો કરતો તે અલગ અલગ જગ્યાએ ખૂબ જ એમને મજા પડી। કેટલીક જગ્યાઓ કેવી હતી? ગરમ અને સૂકી હતી। કેટલીક જગ્યાઓ કેવી હતી? ભેજયુક્ત હતી અને સૂકી। અને દરેક સજીવો એટલે કે જીવંત પ્રાણીઓમાં વિવિધ પ્રકારની વિવિધતા એમને જોવા મળી। પછી તેઓએ પૃથ્વી પરના વિવિધ સ્થળો વિશે વિચારવાનું શરૂ કર્યું। જો કોઈ પણ જીવંત સજીવો હોય નહીં, ત્યાં કોઈ પણ જીવંત સજીવ હોય નહીં, એટલે એમને એવું લાગ્યું કે કદાચ આપણા ઘરની અંદર જોઈએ, કોઈ એવી જગ્યા શોધી કાઢીએ, તો એમને શું કર્યું? કબાટ ખોલ્યું। તો કબાટની અંદર પણ એમને એક નાનું કરોળિયું જોવા મળ્યું। પછી એમને ઘરની બહાર તો એમને આવું કોઈ સ્થળ દેખાયું નહીં જો કોઈ પણ પ્રકારનો સજીવ હોય નહીં। પછી હવે છેક દૂરના સ્થળો વિશે જોવાનું વિચાર્યું, તો જ્વાળામુખી વિશે વિચાર કર્યો। શું એના વિશે? જ્વાળામુખી વિશે। તો એના મુખમાં પણ સૂક્ષ્મ સજીવો જોવા એમને મળ્યા। હવે સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા વિશે, તો આ પહેલી અને બીજોએ વેકેશનમાં જે વિવિધ પ્રકારના સ્થળોની મુલાકાત લીધેલી, તો વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વૃક્ષો જોવા એમને મળેલા, એના વિશે આપણે વાત કરીશું। તો રણમાં તો શું હોય? ઊંટ હોય, અને પર્વત પર શું હોય? બકરીઓ હોય અને યાક વગેરે હોય છે। તો પુરી એટલે જગન્નાથપુરીમાં દરિયા કિનારે કરચલો, માછલો, શંખ, છીપલો, માછી દ્વારા પકડવામાં આવેલી વિવિધ પ્રકારની માછલીઓ અને કીડીઓ જેવા સજીવો પણ એમને જોયા। અહીંયા એક નોંધી રાખો, એક પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ બીજા વિસ્તારમાં જોવા કરતાં મળતી વનસ્પતિ અને પ્રાણીઓ કરતાં જુદા પ્રકારની એમને જોવા મળી। તો હવે એક પ્રવૃત્તિની વાત કરીએ આપણે, કે જુદા જુદા સ્થળોની મુલાકાત કરી હતી। તમારા માતા પિતા, શિક્ષકો બધા સાથે ચર્ચા કરી અને જુદા જુદા વિસ્તારમાં તમે ફર્યા હોય તો પણ, ન ફર્યા હોય તો એમની પાસેથી માર્ગદર્શન લઈ સાંભળી સમજી અને એક લિસ્ટ બનાવવાની વાત છે કે જંગલમાં કયા કયા પ્રકારના સજીવો જોવા મળે, શું શું જોવા મળે, પર્વત પર શું જોવા મળે, રણમાં શું જોવા મળે, દરિયામાં શું જોવા મળે અને બીજા કોઈ। આ રીતે વિવિધ પ્રકારનું એક પ્રવૃત્તિનું કોષ્ટક બનાવવાનું છે। તો સૌ પ્રથમ જોઈએ તો જંગલમાં શું શું હોય? તો સ્વાભાવિક છે કે હરણ હોય, વાઘ હોય, ખાખરાનું વૃક્ષ હોય, સૂકા પાંદડા જોવા મળે, કીડી મંકોડા પણ જોવા મળે, બીજા અન્ય પ્રાણીઓ પણ ત્યાં જોવા મળે। પર્વત પર તમે મુલાકાત લો તો ત્યાં જોવા મળતા પ્રાણીઓ અને વનસ્પતિની યાદી બનાવો તો હિમ, ચિત્તો, પર્વત વિસ્તારમાં ખૂબ ઠંડી પડતી હોય, ત્યાં યાક જેવા પ્રાણીઓ જોવા મળે, દેવદારનું વૃક્ષ જોવા મળે, પાઇનનું જોવા મળે, ખડકો જોવા મળે, પર્વત પર ઓકનું વૃક્ષ જોવા મળે। રણમાં તો રણ વિસ્તાર હોય ત્યાં ઊંટ, સાપ જોવા મળે, કોંગારૂ રેટ એટલે કે ઉંદર, ફાફડાતોર જેવી વનસ્પતિ જે લાંબા પર્ણો હોય છે, અને રેતી તો સ્વાભાવિક છે રણમાં હોય જ। દરિયા કિનારે કોઈ કે દરિયાની અંદર શું જોવા મળે? તો માછલી, ઓક્ટોપસ, વહેલ માછલી, પરવાળા, શંખ, છીપલો, બીજા કોઈ જોવા મળ્યા હોય એની જનરલ યાદી બનાવી છે। સસલું હોય, લાંબુ ઘાસ જોવા મળેલું એમને, વાનર જોવા મળેલું, ખિસકોલી જોવા મળેલી, પાણી જોવા મળેલું, આવા બધાની એક યાદી બનાવેલ છે, જે સમજવા પૂરતી આપણે બનાવેલ છે।
હવે મુદ્દો છે આપણો નિવાસસ્થાન અને અનુકૂલન. નિવાસસ્થાન એટલે આપણે સ્વાભાવિક છે કે જો આપણે રહેતા હોય ત્યાં, એ સાદા અર્થમાં થાય એવું. તો અહીંયા નિવાસસ્થાન અને અનુકૂલનની વાત છે. તો દરેક પ્રાણીમાં અને વિવિધતા તમે જોવા મળશે દરેક પ્રાણી અને વનસ્પતિની અંદર. અહીંયા રણની કોલમમાં તમને જોવા મળશે ઊંટ, અને દરિયાની કોલમમાં લખશો તમે લખેલું છે માછલી. માની લો તો આ માછલી. તો આ બે કોલમમાં ખૂબ અલગ અલગ પ્રકારના સજીવો નોંધાયા છે. આ બે વિસ્તારના સ્થળોની આસમાનના સ્થળો કેવા હશે એ સ્થળોની વાત છે. સ્વાભાવિક છે દરિયા કિનારાની વનસ્પતિમાં શું હોય? ક્ષારયુક્ત દરિયામાં પાણી હોય એટલે વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય, અને તેમાંના મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે. રણમાં શું હોય? રણમાં પાણીની ઉપલબ્ધતા બહુ જ ઓછી હોય. રણમાં દિવસે ખૂબ જ ગરમી પડી અને રાત્રે ખૂબ જ ઠંડી પડતી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જ જીવે છે. તે જ રીતે તેને તે જ જગ્યાએ વિસ્તારમાં શ્વાસોશ્વાસ પણ કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જુદા જુદા પ્રકારના વિસ્તારો છે. આબોહવાની રીતે પણ આપણને આ બંને વિસ્તારમાં ખૂબ જ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ અહીંયા જોવા મળે છે. તો દરિયા કિનારે જોવા મળતા ઊંટ અને માછલી વિશે આપણે વિચાર કરીશું કે બંનેમાં એવું શું છે કે જેનાથી તે ત્યાં રહી શકે છે. તો ઊંટ સ્વાભાવિક છે તમે જોયેલું છે દરેકે, અને અહીંયા ચિત્રમાં પણ આપણને બતાવેલ છે કે આ ઊંટ તમારા પુસ્તકની અંદર આ ઊંટ. તો અહીંયા ઊંટની શરીર રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. એના શરીરની રચના જ એને રણમાં ટકી રહેવા માટે મદદ કરે છે. ઊંટના પગના તળિયે ગાદી જેવો ભાગ હોય છે, જેનાથી તેના પગ રેતીમાં ખૂંપી જતા નથી, અને ગરમ રેતીમાં ચાલવામાં પણ સરળતા રહે છે, એટલે કે અનુકૂલનતા રહે છે. બીજું, ઊંટના પગ કેવા હોય? લાંબા હોય છે, જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. પગ લાંબા હોય એટલે સ્વાભાવિક છે કે એનું શરીર દળમાંથી બધું ઉપરના ભાગમાં હોય. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો શું કરે છે? ત્યાગ. મૂત્રનો ત્યાગ શું કરે છે? ખૂબ જ ઓછી માત્રામાં. આપણે હોય કે અન્ય પ્રાણી હોય, ગાય ભેંસ, તો સ્વાભાવિક છે દિવસમાં 10 થી 15 વખત આપણે મૂત્ર ક્રિયા કરતા હોઈએ છીએ, અને જથ્થામાં હોય છે. જ્યારે અહીંયા ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ કેવો હોય? સૂકો, જે એકદમ સૂકો હોય એટલે કે ડ્રાય હોય. તેઓને પરસેવો પણ થતો નથી, જ્યારે આપણને થાય છે, સ્વાભાવિક છે. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી રહી શકે છે, અને રહી શકે તો સ્વાભાવિક શકે જીવી શકે. એટલા માટે આ બધા કારણોસર ઊંટને રણનું વાહન પણ કહેવાય છે. કેમ કહેવાય છે? તો રણમાં સ્વાભાવિક છે પાણીની ઉપલબ્ધતા હોય નહીં, ખોરાકની પણ ઉપલબ્ધતા ખૂબ જ ઓછી હોય. તો આ બધા કારણોસર ઊંટને રણનું વાહન પણ કહેવામાં આવે છે. હવે માછલી. તો સ્વાભાવિક છે કે તમે આગળના ચેપ્ટરમાં તમે શીખી ગયા છો, શરીરનું હલનચલનમાં પણ વિવિધ પ્રકારની માછલીઓ બતાવેલ છે. એમને તમે જોયું છે કે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી હોય છે. દરેકની માછલીના આકારમાં શું રહેલું છે? સમાનતા. એનો આકાર સમાનતા. જુઓ અહીંયા તમારા આગલા ચેપ્ટરમાં પાના નંબર 74 અને 75 પર જુદા જુદા પ્રકારની માછલીઓ બતાવેલ છે. અહીંયા આ માછલીઓ છે. હવે એના આકારની વાત છે. આકાર છે એનો સ્વાભાવિક છે તમે વરસાદમાં હોડી બનાવેલ હશે રમવા માટે, તો એનો આકાર કેવો છે? હોડી જેવો આકાર છે એનો, હોડી જેવો. વચ્ચેથી પળો અને છેડા ઉપરથી સોંકડો, એટલે ધારા રેખીય. કેવું કહેવાય એને? ધારા રેખીય આકાર, જેનું નામ આપ્યું ધારા રેખીય આકાર. આ ધારા રેખીય આકારના લીધે તે ધારારેખીય આકારને લીધે તે પાણીની અંદર હલનચલન કરવામાં ખૂબ જ આકારથી શું થાય? મદદરૂપ થાય. જેમ હોડીને હલેસો મારવાથી આગળ તકે મદદરૂપ થતી હોય છે, એ રીતે
પાણીની અંદર હલનચલન કરવામાં આકાર એને ઉડી જેવો આકાર ધારારેખી આકાર મદદરૂપ થાય છે. માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે. કેવા હોય છે? ચીકણા, ચીકાશ હોય. સ્વાભાવિક છે કે પાણી તો રહી ઓછું સરકાવી દે, પાણીને શું કરી દે? સંઘરી રાખે નહીં. એટલે શું થાય? એનાથી આ ભીંગડાથી એને પાણીથી શું મળે? રક્ષણ મળે. માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે. શું હોય છે? ચપટા મીનપક્ષ અને પૂંછડી, જે તેમને દિશા બદલવા માટે અને પાણીમાં સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. આ માછલી છે. તમે જોઈ શકો છો કે એના પૂંછડી, આ એની પૂંછડી, આ મીનપક્ષ અગ્ર ઉપાંગોનું મીનપક્ષમાં શું થયું હોય? એનું રૂપાંતર થયું હોય છે. આ એના શરીર પર ભીંગડા દર્શાવે છે. શું દર્શાવે છે? આ ભીંગડા. આ શું દર્શાવ્યું છે? ભીંગડા, જે ચીકણા હોય છે. તો આ એના ભીંગડા છે. આ એનું ઝાલરફાટ એટલે કે ચૂઈ છે. આ શું છે? એની ઝાલરફાટ એટલે કે ચૂઈ. એ દ્વારા તે શ્વસન ક્રિયા કરે છે. માછલી પાણીમાં રહેતી હોય છે અને ઝાલરફાટ દ્વારા પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને તે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તે હવામાં સીધા ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. તો અહીંયા તમે જોયું તો માછલીની કેટલીક ખાસ પ્રકારની વિશેષતાઓ અને ઊંટની ખાસ પ્રકારની વિશેષતાઓ. ઊંટને રણમાં ટકી રહેવામાં અને માછલીને પાણીમાં જીવવા માટે એટલે કે ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. તો આ શું કહેવાય? એની ખાસ પ્રકારની વિશિષ્ટતાઓ. આ જ રીતે સજીવ સૃષ્ટિમાં જોવા મળતા પ્રાણીઓ કે જુદા જુદા પ્રકારની વનસ્પતિઓ, દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય છે તેઓનું કોઈક લક્ષણ, ખાસ લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણી કે વનસ્પતિને તેના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે, કે એના લીધે તે જીવી શકે છે, તે ટકી શકે છે, રહી શકે છે. એને શું કહેવાય? અનુકૂલન. એટલે કે અનુકૂલન એટલે એ વિસ્તારના ને અનુકૂલિત થઈને તે ટકી શકે છે, જીવી શકે છે. એટલે કે અનુકૂલન કોને કહેવાય? તો એવા ચોક્કસ પ્રકારના લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે પ્રાણીઓ કે વનસ્પતિને તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને કહેવાય અનુકૂલન. એટલે કે પરિસ્થિતિને અનુકૂળ થઈ અને ટકી રહેવા કે જીવી શકે તે એને કહેવાય અનુકૂલન. હવે નિવાસ સ્થાન. સ્વાભાવિક છે કે આપણે જોયું કે ઊંટ ખાસ કરીને રણમાં જોવા મળે. તો એ નિવાસ સ્થાન, જેમ આપણે આપણા ઘરે રહીએ તો આપણું નિવાસ સ્થાન શું કહેવાય? ઘર, મકાન કે ઝૂંપડું જે હોય તે. તો જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. જે જગ્યાએ રહી અને સિંહ, વાઘ, ચિત્તો બધા હોય તો જંગલ વિસ્તારમાં હોય તો સ્વાભાવિક છે જંગલ એનું શું કહેવાય? નિવાસ સ્થાન. તો એ જ રીતે નિવાસ સ્થાન એટલે ખાસ કરીને એની રહેવાની જગ્યા. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય. એટલે કે એમને ખોરાક પૂરતી માત્રામાં મળી રહે, જરૂરિયાત મુજબ પાણી મળી રહે, હવા મળી રહે, એમને આશ્રય દુશ્મનોથી રક્ષણ માટે પણ અને ઠંડી ગરમીથી એ રીતે પણ એનો આશ્રય અને બીજી અન્ય જરૂરિયાતો માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. તો નિવાસ સ્થાન એટલે સ્વાભાવિક છે કે જે વિસ્તારમાં રહેતા હોય રહેવાની જગ્યા એ સાદા અર્થમાં કહેવાય. આમ તમે જોશો તો વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે અને કેટલાક અલગ અલગ વિસ્તારમાં પણ રહેતા હોઈ શકે છે. પણ કોઈ પર્ટિક્યુલર દરેકનું નિવાસ સ્થાન અલગ અલગ હોય એના લક્ષણો અનુકૂળતા મુજબ. તો હવે જમીન પર રહેતા એટલે ભૂનિવાસ. સ્વાભાવિક છે કે સજીવ સૃષ્ટિમાં તો આકાશ, પાતાળ બધું હોય, જમીન હોય. તો આ બધું ખડકો હોય, પર્વતો હોય. તો જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને શું કહેવાય? ભૂનિવાસી. એટલે કે ભૂનિવાસ સ્થાનમાં રહેલા છે તેમ કહેવાય. ભૂનિવાસના ઉદાહરણો અહીંયા આપણે જોઈએ છીએ કે જંગલો. સ્વાભાવિક છે કે ઘાસના મેદાનો, રણ. રણ પણ એ શું કહેવાય? ભૂનિવાસ ધરતી પર. દરિયાકાંઠો, દરિયો નહીં પણ દરિયાનો કાંઠો, કાંઠાની વાત છે. અને પર્વતીય વિસ્તારો ભલે ઊંચા હોય પણ ત્યાં જમીન તો હોય થોડી ઘણી. એટલે બીજી બાજુ વનસ્પતિ કે પ્રાણીઓ
કે જે પાણીમાં જીવન જીવે છે તેને કહેવાય કે જે પાણીમાં રહીને જીવન પોતાનું ગુજારતા હોય એમને કહેવાય જલીય નિવાસ સ્થાન, કે જે પ્રકારના પ્રાણીઓ કે વનસ્પતિઓ પાણીમાં રહીને પોતાનું જીવન ગુજારતા હોય એને કહેવાય જલીય નિવાસ સ્થાન. તો તળાવ, કરણ એટલે કે દલદલ, સરોવર, નદી અને સમુદ્ર આ બધા જલીય નિવાસ સ્થાનો છે. અને એની અંદર સ્વાભાવિક છે કે આ જલીય નિવાસ સ્થાનમાં માછલી, શંખ, છીપલા, અમુક દરિયાઈ કે પાણીમાં ઉગતી વનસ્પતિઓ આ બધા જીવન ગુજારતા હોય છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર અને પર્વતોમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આટલી જ બાબત સાચી છે. જેમ ભૂનિવાસસ્થાન માટે છે એમ જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે કે પુષ્કળ પ્રકારની વિવિધતા જોવા મળતી હોય છે. હવે નિવાસસ્થાનમાં રહેતી જે વનસ્પતિ કે પ્રાણીઓ એ જેમના શું કહેવાય છે? જૈવિક ઘટકો. જૈવિક એટલે સજીવ. આ બધા જુદા જુદા નિવાસસ્થાનમાં ઉગતી જુદી જુદી વનસ્પતિઓ કે તેમાં રહેતા પ્રાણીઓ જે આપણે સજીવો કહીએ છીએ એવા અર્થમાં જૈવિક ઘટકો કહેવાય. શું કહેવાય? જૈવિક ઘટકો. તો આ નિવાસસ્થાનની અંદર કેટલીક નિર્જીવ વસ્તુઓ પણ જોવા મળતી હોય છે, જેવી કે ખડકો, ભૂમિ, હવા, સૂર્યપ્રકાશ, ગરમી, તાપમાન આ બધાનો સમાવેશ શેમાં થાય? અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકો. કેવા કહેવાય? નિર્જીવ ઘટકો. તો સજીવ સૃષ્ટિ સાથે આ નિર્જીવ ઘટકો પણ સંકળાયેલા છે અને એ પણ જે જરૂરી છે જીવન અનુકૂલન સાધવામાં એ પણ મદદરૂપ થતા હોય છે. એમની હાજરી વગર આ સજીવો જીવંત રહી શકે નહીં. હવે તો આ અજૈવિક ઘટકો પણ જરૂરી છે. એના માટે એક પ્રવૃત્તિ આપી છે કે બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, ગરમી અને સૂર્યપ્રકાશ આ બધાની હાજરી જરૂરી છે કે આ બધા જરૂરી છે. અને એના માટે તમે અગાઉ જોઈ ગયા હતા કે ફણગાવેલા મગ બનાવવાની વાત હતી આગલા પ્રથમ પ્રકરણમાં. તો બીજમાંથી શું ફૂટે? ફણકો. બીજમાંથી ફૂટે ફણકો અને ત્યારે એમાંથી અંકુરિત થઈ અને શું બને? બીજ. શું બને? નવો છોડ. તો આ એના માટે એક પ્રવૃત્તિ કરવાની છે કે શું કરવાનું છે એની આપણે વાત સમજીએ. તો અહીંયા થોડા સૂકા મગના બીજ લો. થોડા સૂકા મગના બીજ લો અને તેમાંથી આ મગના બીજ લો થોડા સૂકા અને એમાંથી નાની ઢગલીને અલગ રાખો. નાની ઢગલીને શું કરો? અલગ રાખો. અને બાકીના મગને એક દિવસ પાણીમાં ભીંજવો. આ બાકીના મગને શું કરો? પાણીમાં ભીંજવી રાખો. પાણીમાં ભીંજવો એક દિવસ. ભીંજવેલા બીજને હવે 4 ભાગમાં વહેંચો. આ ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચી દો. આ ભીંજવેલા શું છે? બીજ ને 4 ભાગમાં વહેંચી દો. સૂકા બીજ અને પાણીમાં ડૂબાડેલા સૂકા બીજ હતા. સૂકા બીજ જે તમે અલગ કાઢી લીધા હતા તે એના પાણીમાં ડૂબાડેલા બીજને શું કરો? તમે ખલેલ ન પહોંચાડો એટલે આને અડશો નહીં, તમે ડિસ્ટર્બ કરશો નહીં. બાકીના જે 3 છે એકને શેમાં રાખો? 4 ભાગ કરીને હવા ઉજાસવાળા ભાગમાં. જો હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહે. બીજા ભાગને સંપૂર્ણ અંધારું હોય, પ્રકાશ ન આવતો હોય તેવી જગ્યાએ એને એટલે કે કબાટમાં રાખી મૂકો. કબાટમાં. અને છેલ્લા ભાગને એકદમ ઠંડકવાળો વિસ્તાર હોય એટલે કે દાખલા તરીકે રેફ્રિજરેટરમાં તમે રાખી શકો. આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે હવે આ ત્રણેય ભાગોને સ્વાભાવિક છે કે મગ હોય તો પાણીમાં પલાળી રાખવા પડે, પછી એને પાણી નિતારી દેવું પડે અને પછી જ અંકુરણની વાત આવે. એટલે એને દરરોજ શું કરવાનું? રોજ પાણીથી ધોઈ અને પાણી નિતારીને મૂકી રાખવાના. તો આ બંનેને તો કશું ડિસ્ટર્બ કરવાનું તમારે નથી. બીજા દિવસે તમે પાણી નિતારી દીધું, એને બીના કપડામાં વીંટાળી દીધું અને પછી હવા ઉજાસવાળી જગ્યાએ તમે એને રાખી દીધું. અહીંયા સંપૂર્ણ અંધારું હતું તેવા કબાટમાં પણ તમે આ રાખ્યું એક ભાગને, અને ઠંડકવાળા ભાગમાં પણ મૂકી તમે દીધું. આવું 2-3 વખત તમે કરો. ફરી પાછું બીજા દિવસે કાઢી લો, પાણીમાં રાખો, પાણીમાં નિતારી દો, ફરી પાછું આને આ રીતે તમે મૂકી દો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? 4-5 દિવસ પછી તમે શું નોંધ્યું?
શું પાંચેય ભાગના બીજ સમાન રીતે અંકુરિત થાય છે એની વાત છે. તો કે છે ના, દરેક થતું નથી. કોના કોમાં થતું નથી એની વાત છે. તો આ પાણીમાં ડૂબાડેલા રાખેલા છે છતાં એને તો આપણે અડતા નથી, એટલે બિલકુલ આનું અંકુરિત થશે નહીં. આ સૂકા બીજ, એને તો આપણે કશું કર્યું નથી, સ્વાભાવિક છે કે, તો એને પણ કશું અંકુરિત થશે નહીં. હવે આ જે હવા ઉજાસવાળા વિભાગમાં રાખ્યા હતા તમે દરરોજ, તો એમાં તમને મગના ફણગા ફૂટેલા દેખાશે. ફણગા ફૂટેલા દેખાશે એટલે એમાંથી અંકુરણ થશે. આ સંપૂર્ણ અંધારાવાળા ભાગમાં રાખ્યા હતા, તો એમાં પણ અંકુરણ થશે નહીં, એટલે કે મગના ફણગા ફૂટશે નહીં. આ ઠંડક એટલે રેફ્રિજરેટરમાં તમે મૂકી રાખ્યું હતું, તો એમાં પણ ફણગા ફૂટશે નહીં. એટલે કે તો તમે જો હવા ઉજાસવાળા ભાગમાં તમે રાખ્યું હતું તો તેને શું શું મળી રહેશે? હવા મળી રહેશે. હવા ઉજાસ હોય. પાણીમાં તો તમે મૂકી રાખ્યું હતું, પાણીનો તો ઉપયોગ કર્યો જ હતો. ગરમી સ્વાભાવિક છે અને સૂર્યપ્રકાશ, હવા ઉજાસ હોય એટલે સ્વાભાવિક છે સૂર્યનો પ્રકાશ પણ મળે. તો આ બીજને ઉગવા માટે હવા, પાણી, ગરમી અને સૂર્યપ્રકાશ જરૂરી છે. અહીંયા એક તમે નોંધી લો કે આ બધા કેવા છે? અજૈવિક ઘટકો. તો આ અજૈવિક ઘટકો પણ સજીવો માટે અગત્યના જ છે, એ ભૂલશો નહીં. એના વગર ચાલે નહીં, નહીંતર આપણે પણ પોતે જીવી ન શકીએ, કોઈ પ્રાણી પણ જીવી શકે નહીં જો આ જૈવિક ઘટકોની હાજરી ન હોય. તો એ તે ખાસ ધ્યાન રાખજો. હવે અનુકૂલન. કેટલાક અનુકૂલન આપણને ટૂંકા સમયમાં થતું નથી, કેટલાક અનુકૂલન ટૂંકા સમયમાં થઈ જાય. સ્વાભાવિક છે તમે અહીંયા મેદાની વિસ્તારમાં રહેતા હોય અને ઊંચા પર્વતીય વિસ્તાર પર અચાનક રહેવા જાઓ 10 મહિનો, 2 મહિના, 6 મહિના માટે, તો સ્વાભાવિક છે કે ત્યાંની ઠંડી અને વાતાવરણને તમે અનુકૂલિત થઈ શકો શરૂઆતમાં નહીં, પણ ધીમે ધીમે તમે કસરત કરો, એ પ્રકારનો ખોરાક ખાઓ એટલે તમે એનાનો સામનો કરી શકો. શરૂઆતમાં તમારે સ્વાસ્થ્ય સ્વાભાવિક ઝડપથી લેવા પડતા હોય છે, પરિસ્થિતિને તમે પછી ધીમે ધીમે અનુકૂલિત થઈ જાઓ તો તમે ત્યાં પછી રહી શકો. તો એ આ અનુકૂલન. તો કેટલાક અનુકૂલન ટૂંક સમયમાં થઈ શકે અને કેટલાક અનુકૂલન બહુ લાંબા સમયગાળે થતા હોય છે. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી. હજારો વર્ષના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય. સ્વાભાવિક છે કે અત્યારે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, તો એના અનુસંધાનમાં પણ અનુકૂલન બદલાય છે. જે પ્રાણીઓ આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી તે લાંબા ગાળે શું કરે છે? મૃત્યુ પામે છે. અનુકૂલન સાધી ના શકે તો સ્વાભાવિક એના પર્યાવરણનો અત્યારે ખાસ પ્રશ્ન છે. પર્યાવરણને લીધે અમુક પ્રાણીઓ લુપ્ત પણ થતા જોવા મળે છે, અમુક વનસ્પતિ પણ લુપ્ત થતી જોવા મળે છે, કે એનું અસ્તિત્વ હવે રહ્યું નથી એવું કહેવાય છે. તો આ બધું શું છે? અનુકૂલન સાથે સંકલિત છે. કે સ્વાભાવિક છે બદલાયેલા પરિસ્થિતિનો એમાં એ અનુકૂલન સાધી શકતું નથી, એટલે એના લીધે જીવી શકતું નથી અને તે શું કરે છે? મૃત્યુ પામે છે. અને અનુકૂલન સાધનારા પ્રાણીઓ જે ટકી જાય છે, અને અમુક પ્રાણીઓ અનુકૂલન સાધનારા પ્રાણી જે હોય એ પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે, વાતાવરણને, ખોરાકને, આ બધાને, તો એ ટકી જાય છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધીને જીવી શકતા હોય છે અથવા તો ટકી જાય છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ હાજર હોય છે. એના લીધે અનુકૂલનના લીધે જ વિવિધ પ્રકારના વિવિધ નિવાસસ્થાનોમાં વિવિધતાસભર પ્રાણીઓ હાજર હોય છે. જંગલ હોય તો વાઘ, સિંહ, ચિત્તો હોય, મેદાની પ્રદેશ હોય કે આપણે અહીંયા જે આપણે જે વિસ્તારમાં રહેતા હોય તો ગાય, ભેંસ, પ્રાણીઓ જેવા પાલતુ પ્રાણીઓ રહેતા હોય, તો આ બધા અજૈવિક અને ઘટકો અને આ નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ પીરિયડમાં.